નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં જમીન કૌભાંડને લઈને એને કૌભાંડનો મામલો સામે આવ્યો હતો અને સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટે જેલ હવાલે કર્યો છે। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વિશેષ ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ઈડીએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા રાજેન્દ્ર પટેલ જેલ હવાલે થયો છે। ઈડીએ દસ્તાવેજ કે અન્ય રિકવરી નથી કરી તેવું બચાવ પક્ષના વકીલે કહ્યું છે। તત્કાલીન કલેક્ટર અને તેમના પરિવારના માત્ર મોબાઈલ લીધા છે। મોબાઈલમાંથી પણ કોઈ રિકવરી નથી થઈ। એમના રિમાન્ડ પૂર્ણ થતા હવે ઈડી દ્વારા કોઈપણ પ્રકારના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલ નથી। સાહેબ પાસેથી કોઈપણ રિકવરી દર્શાવવામાં આવેલ નથી। માત્ર કોઈ કેસના સ્ટેટમેન્ટના આધારે તેમને સંડોવવામાં આવેલા છે। કોઈ પણ રિકવરી થઈ નથી। માત્ર ફેમિલીવાળાનો મોબાઈલ ફોન અને પોતાનો મોબાઈલ ફોન આટલી જ રિકવરી થઈ છે। બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ પ્રકારની રિકવરી કરવામાં આવેલ નથી, મળેલ નથી। ફોનમાંથી પણ કશું મળેલ નથી।